કડકડતી ઠંડીમાં રસ્તે સૂતા લોકો માટે પણ પાણી નથી. એમ્સની મુલાકાત બાદ રાહુલ ગાંધીનો નડ્ડાને પત્ર. દિલ્હીની એમ્સની સુવિધાઓ અંગે કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો છે. આ પત્ર મારફતે રાહુલ ગાંધીએ દર્દીઓને અને તેના પરિજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાંથી દિલ્હી એમ્સ આવતા દર્દીઓ અને તેમના પરિજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હી મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો છે. મેં છેલ્લા કેટલાક દિવસોથી નોંધ લીધી છે કે કડકડતી ઠંડીમાં દર્દીના પરિજનોને મેટ્રો સ્ટેશન નીચે સૂવા મજબૂર બને છે. તેમના માટે ત્યાં પાણીની કે શૌચાલયની વ્યવસ્થા નથી. આસપાસ પણ ગંદકી અને કચરાઓના ઢગલા જોવા મળ્યા છે. કોંગ્રેસ નેતાએ પત્રમાં લખ્યું કે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ દિલ્હીની એમ્સ આવી રહ્યા છે, જે દર્શાવે છે કે તેમના નિવાસસ્થાને સારી સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહી નથી. આશા છે કે મારા પત્રની નોંધ લેતા દિલ્હીના મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આ માનવીય સંકટને દૂર કરવા તાત્કાલિક પગલાં લેશે. તેમજ આગામી બજેટમાં પબ્લિક હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવા નિર્ણાયક પગલાં ઉપરાંત જરૂરી સંસાધનોમાં પણ વધારો કરશે. રાહુલ ગાંધીએ આ ભલામણો કરતો પત્ર લખતા પહેલા એમ્સ અને તેની આસપાસ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં કેપ્શન લખ્યું હતું કે એમ્સની બહાર નરક. દેશભરમાંથી આવેલા દર્દીઓ અને પરિવાર એમ્સની બહાર ઠંડી, ગંદકીમાં અને ભૂખ્યા ઊંઘવા મજબૂર છે. તેમની પાસે છત પણ નથી, શૌચાલય અને પાણીની વ્યવસ્થા પણ નથી. મોટા મોટા દાવાઓ કરતી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર આ માનવીય સંકટ પર આંખ આડા કાન કરી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.